સુરતના વરાછા વિસ્તારમાં માનવતાનું મહેકતું મોતી સુરત દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। સુરતના લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે સુરત ટ્રાફિક પોલીસ સાથે અનેક સંસ્થાઓ પણ લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરે છે। ત્યારે સુરતના વરાછા મેઇન રોડ ધારુકા કોલેજની બાજુમાં માનવતા મહેકતું મોતી સુરત દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજ્યું હતું, જેમાં ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કમાન્ડર હોમગાર્ડ સુરત જિલ્લા ડોક્ટર પ્રફુલ સિરોયા, કાપોદ્રા પીઆઈ MB અસુરા, MR સોલંકી તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હું હોમગાર્ડ કમાન્ડન્ટ ડૉક્ટર પ્રફુલ સિરોયા સાથે સાથે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડક્રોસના માધ્યમથી આજે હું જે માનવતાનું મહેકતું મોતી સુરત ટ્રાફિક જાગૃતિ અભિયાન, જેમાં ખાસ કરીને દીપેશભાઈ અને સંદીપભાઈએ જે ધારુકા કોલેજમાં આજરોજ સવારમાં આયોજન કરેલું, તો એમને ખરેખર હું અભિનંદન આપું છું। સાથે સાથે એક મેસેજ પણ એવો આપવા માગું છું કે પોતે 100થી જો જાગૃતિ લાવશે તો જ આ ટ્રાફિકનું આપણે નિયમન પાલન કરીશું। લોકો રોડ સાઈડમાં જતા હોય ને ત્યારે એક્સિડન્ટ થતાં લોકોના મૃત્યુ થાય છે, ત્યારે પણ આપણને પાછળથી પસ્તાવો આવે છે। ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવે છે, પોલીસ મેમો આપે છે, ત્યારે આપણને એમ થાય છે કે આ મેમો મને કેમ આપ્યો, પરંતુ ત્યારે પણ આપણે જો લિમિટમાં હોઈએ અને કંઈ કદાચ અનબનાવ બને તો આપણો જીવ ખરેખર આપણે બચાવી શકીએ છીએ। ઘરે કોઈક આપણી રાહ જોવે છે, એ મગજમાં વિચાર રાખીને જો આપણે ગાડીનું સંચાલન કરશું તો ગાડી ચલાવીશું તો એક આપણે 100 જાગૃતિથી એક વિશ્વ જાગૃતિ સુધી અથવા તો સુરતની જાગૃતિની જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરાવી શકીશું।